ફરક જ હોય. હવે ભજનમાં કર, જેને ભજન કરવું છે, હરિની સાથે તાર બાંધ્યો છે, એને મંડપ ને મેળા નહીં કરવા, એને પબ્લિક ને સમજાવ્યું. પબ્લિક ને સમજાવવાનું નથી, આપણે સમજવાનું છે. એમાં હું ઈ હજી કહેવા એવું માંગે છે કે પિંડમાં ની બ્રહ્માંડમાં ની તીર્થ કે ધામો મેં નહીં કોઈ એવામાં એમ. આ તો ગુંજાનો લાડવો છે, અહોભાવ સિવાય ગળાય નહીં. એટલે બંદા મેં તેરે પાંચ મેં ઢૂઢું કહા, એટલે એનો અર્થ એવો કર્યો કે ગુંજાનો લાડવો એટલે ગુંજાનો લાડવો એટલે કે જે વસ્તુ છે એ આપણી અંદર જ છે, આપણી પાસે છે. કે ગુંજુ એટલે ખિસ્સું, આપણા જ ખિસ્સામાં લાડવો છે, પણ આપણે જ આપણા ખિસ્સામાં હાથ ન નાખીએ બહાર લાડવો ગોતવા જઈએ તો શું મળવાનો. એવી જ રીતે જે આત્મા ભાવ, જે આત્મા તત્વ છે, પરમાત્માનું ચિંતન જે આપણે કરીને પ્રાપ્તિ કરવી છે એ આપણી અંદર છે. આપણી અંદર છે તો એને આપણે બહાર ગોતશું તો કઈ મળવાનું નથી. એટલે આપણે અંદર જ ગોતવાનું છે. એ બહાર છે એ જણાય કારે, પેલા આપણી અંદર જણાય ને પછી જ બહાર જણાય. ત્યાં સુધી બહાર જડે એવું નથી. આ બહાર છે જ ઈશ્વર છે, મંદિરમાં છે, મૂર્તિમાં છે, વૃક્ષમાં છે, દરેક જીવ અણુમાં ઈશ્વર છે જ તે. પણ એ આપણે ખાલી માનવા ખાતર છે. પણ એને પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો પેલા આપણે આપણી અંદર ગોતવો પડે. જયારે માયલો મરમ જણાય ત્યારે હરિમય જગત થાય. પેલા માયલો જણાય નહીં, ત્યાં સુધી બારી દેખાય નહીં. આપણે જે આપણું નામ રૂપ ને ગુણ છે નહીં, ઈ એમ કે તમે મિથ્યા કરીને પછી તમે જુઓ એમ. બરાબર. નામ ગુણ રૂપ મિથ્યા ચોથું પદ છે અવિનાશી નો. હવે આ બોલવાની સાક્ષી ખાલી ટૂંકમાં, પણ આની અંદર ઘણું બધું ભરેલું છે. નામ રૂપ ગુણ મિથ્યા એટલે એ નાશવંત છે, એનો અર્થ એવો થાય. અને ચોથું પદ અવિનાશી નું છે. હવે આમાં સમજવા બેસીએ તો ઘણું થાય, પણ ચોથું પદ જે અવિનાશી નું છે, ત્યાં પોગવા માટે નામ રૂપ ને ગુણ એની જરૂર પડે છે. એની વગર ત્યાં સડાય નહીં. અને ત્યાં સડી જશે ને સીધું એમ કે છે નામ રૂપ ગુણ મિથ્યા છે, એમાં પડવું નહીં, એમાં જોવું નહીં, એમાં જાણવું નહીં. હવે ત્યાં પહોંચ્યા પછી ને કોલેજમાં છોકરો પહોંચી ગયો છે અને ત્યાં બેઠો બેઠો એમ કે કોલેજ નો અભ્યાસ સાચો છે, પેલું બીજું ધોરણ ખોટું છે, ઈ કહી શકે. એને જરૂર નથી. પણ આપણે ત્યાં પહોંચવું હોય તો પેલું બીજું ધોરણ ભણવું પડશે ને. એ તો ભણવું પડે તો. તો નામ રૂપ ગુણ મિથ્યા. પણ ત્યાં પહોંચ્યા પછી એની પેલા તો આપણે બધું એનો આધાર લઈ, અને નામ રૂપ ગુણ નો આધાર લઈ એના દ્વારા જ આપણે ઉપર જવાનું છે. ચોથું પદ અવિનાશી નું છે, તો ત્યાં કઈ રીતે સુરતા બાંધવાની, ક્યાં ઠેરાવાની છે? ચોથું પદ એટલે શું, એમાં શું છે? નામ રૂપ ગુણ મિથ્યા. નામ જો બે અર્થ થાય, એના બે ત્રણ અર્થ ઘણી જે રીતની આપણે સમજણ લઈએ. નામ એટલે કે જે શરીર છે એમાં જે શરીરના જે ગુણો છે, એક તો નામ છે, એક ગુણ છે, અને વલ્લભભાઈ ના શરીર નું જે કઈ રૂપ છે એ રૂપ. બરાબર. હવે રૂપે મટી જવાનું છે અને ગુણ મટી જવાના છે. નામ રૂપ ગુણ અસ્તિત્વ પ્રાતિ અને પ્રિય વસ્તુ સમજ્યા જેવી છે. ચોથા પદ ની વાત હજી એક વખત કહું છું. નામ રૂપ ગુણ અસ્તિત્વ ભ્રાતિ અને પ્રિય. કેટલા શબ્દો બોલ્યો? 5. દરેક આંખથી જે વસ્તુ દેખાય છે 5 વસ્તુનું બને. 5 તત્વની વસ્તુ બધી બને છે. જે આપણી વસ્તુ, જે કઈ તત્વ આપણી સામે કોઈ પણ વસ્તુ દેખાય છે, ગાડી સમજો, કોઈ વસ્તુ ગણો, કોઈ રમકડું સમજો, કોઈ પણ વસ્તુ સમજો. હવે ખુરશી હોય એનું નામ ખુરશી છે. પછી રૂપ, જે બેસવાનો એનો ઢાળો છે, એવું જે રૂપ છે એ રૂપ જોઈને આપણે કહીએ કે આ ખુરશી છે. જે ધાતુની ખુરશી બની છે
જે મટીરિયલ ની ખુરશી બની છે એ જ મટીરિયલ ની વસ્તુ બીજી કઈક બની હોય હમ. તો એનું રૂપ બીજું હોય તો એને આપણે હા. ખુરશી ન કહીએ. તો નો જ કહેવાય ને. બરાબર ને? બરોબર છે. તો એ નામ અને રૂપ અને એનો ગુણ એટલે કે આપણે જેને એની પર બેસી શકીએ એટલે બેસી શકીએ. હા. એનો ગુણ એ છે એટલે આપણે એને ખુરશી કહીએ. હા. નામ રૂપ ને ગુણ આ ત્રણ વસ્તુ એની અંદર છે. હમ. પણ જે તત્વનું જે બન્યું છે એને અસ્તિત્વ કહેવાય. કાંઈ પણ ઈ તત્વ જે છે ઈ તત્વના ઈ જ તત્વની કોઈ પણ બીજી વસ્તુ પણ બની શકે. એનું નામ રૂપ ગુણ બીજું આવી જાય. હે નામ રૂપ ગુણ મટી ગયું, ઈ ખુરશી ભંગાર થઈ ગઈ, તૂટી ગઈ, ભાંગી ગઈ, સમજો. હા. હવે એને ઓગાળી નાખી. હા. ઓગાળી નાખો એટલે નામ રૂપ ગુણ તો વહી ગયો. વહી ગયો. લબરનો ટુકડો થઈ ગયો. હા. પણ અસ્તિત્વ છે એ મિટ્યું નથી. જે લબર છે એ અસ્તિત્વ છે. હા. જે ઈ તત્વ છે સમજો ઈ તો નથી મિટ્યું. નહીં તમે એ વાત સમજી તમે કીધું ત્યાં તમે ને. હા એ નથી મટ્યું. બાકી નામ રૂપ ને ગુણ આ ત્રણે મટી ગયું પણ જે મૂળ અસ્તિત્વ છે એ નથી મટ્યું. એ કોઈ પણ કાળમાં મટતું નથી. એ અસ્તિત્વ છે એને એ જે ભ્રાતિ થાય આપણને. ભ્રાતિ એટલે જોવું, સમજવું. હા. ભ્રાતિનો અર્થ સમજવું, જાણવું, એનું આપણે સમજણ મળે કે આ કોઈ વસ્તુ છે. હા. પછી આનંદ. હા. છેલ્લો આવે આનંદ. આનંદ. નામ રૂપ ને ગુણ ત્રણ મટી ગયું, વધ્યું હું અસ્તિત્વ. કાંઈ પણ અસ્તિત્વ છે એનું કોઈ પણ કાર્યમાં લઈએ તો એ આપણને ગુણકારક એટલે કે આપણને આનંદકારક છે. કાંઈ પણ વસ્તુ છે આનંદ રૂપ થાય, પ્રિય છે આપણને. હા. એ વસ્તુ પ્રિય છે. પ્રિય નો અર્થ થાય આનંદ. કાંઈ પણ વસ્તુ છે શબ્દોમાં સાંભળવાથી તમને આનંદ થયો, કોઈને મળવાથી આનંદ થયો, કઈ વસ્તુ પ્રાપ્ત થવાથી આનંદ થયો. જે વસ્તુ નામ રૂપ અલગ છે પણ વસ્તુ તત્વ તો એક જ છે ને. તત્વ એક જ છે. એટલે એ તત્વ છે એ બધાને પ્રિય છે. પ્રિય છે એટલે આનંદ. એટલે નામ રૂપ ને ગુણ આ વસ્તુ બાદ બાકી થાય, વાહે વધે છે હું અસ્તિત્વ અને પ્રિય. કેવલ આનંદ અને કાંઈ પણ એક વસ્તુ વધી. આ અવિનાશી છે અને ગમે ત્યાં નાખો એ અસ્તિત્વનો નાશ નથી થતો અને સદાયને માટે આનંદ સ્વરૂપ એમાંથી નામ રૂપ ગુણ વગરનો જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ સ્વરૂપ પરમાત્મા. પરમાત્મામાંથી અસ્તિત્વ નીકળ્યું અને અસ્તિત્વમાંથી નામ રૂપ ને ગુણ નું પ્રગટ થયું અને મૂળ વસ્તુ પ્રાપ્ત થઈ. ઈશ્વર માંથી નીકળતું ઠેઠ જતા નામે આવી ગયું. હવે ન્યાયથી પાછું મળતું આવે તો નામ મટ્યું, રૂપ ગુણ મટ્યું, વધ્યું અસ્તિત્વ. અસ્તિત્વ જયારે વધ્યું, છેલ્લે અસ્તિત્વ મળી ગયું ત્યારે આપણને આનંદ પ્રાપ્ત થયો. આનંદ એ જ પરમાત્મા, એ જ ઈશ્વર, બીજું કોઈ નહીં. હા, નામ રૂપ ગુણ જે મિથ્યા કઈ રીતે એ આવી રીતે છે. વસ્તુ એક ને એક જ છે પણ એના ઘડતર પ્રમાણે નામ રૂપ ગુણ પડે એટલે એ નામ રૂપ ગુણ છે ને ફરતા જાય. તમે કહો એ તો એક વસ્તુ બદલી ગઈ પછી ફરવું પડે. એ પાછા ફરી જાય એટલે એ મિથ્યા થયું, પાછું જાગે ને પાછું ઉત્પન્ન થાય ને પાછું મટે ને ઉત્પન્ન થાય. પણ મૂળ તત્વ છે એનો નાશ નથી થતો. જે મૂળ તત્વનો નાશ નથી થતો એ જ આપણું જીવાત્મા રૂપી આત્મા છે. અને તત્વ જે આત્મા છે અને આનંદ છે એ પરમાત્મા છે. જ્યાં પરમાત્મામાં આપણે સ્થિરતા લાવવાની છે. ચાહે આત્મા તત્વ છે એને આત્મા સમજો અથવા સુરતા સમજો અથવા લક્ષ્ય સમજો, પણ પ્રાપ્ત કરવાનો આનંદ એટલે પરમાત્મા. બાકીનું નીચેનું જે નામ રૂપ ગુણ છે એમાં બહુ ભમવું નહીં. બરોબર છે. એમાં બહુ મોહિત થવો નહીં, કારણ કે કાર્ય નાશ થાય ને પાછું નવું સ્વરૂપ ધારણ કરી લે. એ તો તમે મહેનત ઉપયાદન તો થવું જ પડે ગમે ત્યાં. સરસ, હું તો આવી રીતે સમજુ છું. નહીં બરોબર છે વાત સીધી. નહીં ભાઈ આવો વ્યક્તિ આવો મળીશું ગમે ત્યારે, મજા આવી છે. ઠીક, હવે આવીશું તો ફોન કરીશ લો ને તમને. ફોન કરજો. આમાં બીજું મારી પાસે છે ને કઈ ઢાંકેલું ઉગાડેલું રાખતો નથી.
ના ના એ અને તમે કઈ એવું ગુપ્ત કરજો. જ્ઞાન રાખતો નથી. તમે મને ના, એ તો એકાંતમાં મળો ને મળો ને હું તમને ના, કઈક ના, નવી નોખી ના, વિધિ ના, એવું હું કઈ ના, નોખું રાખતો જ નથી. ના એમાં તો ક્યાં તમારી વાહ એવું કરજો. કોઈ ગુપ્ત જ્ઞાન નહીં, જે હોય બધા જાહેરમાં હા આપી દેવાનું. ભાઈ કરો, હા કરી શકો હા તો કરો અને પોગી શકો તો પોગો, બસ. પોગી હા હા. બસ બીજી વાત નહીં. સરસ. જય જય ગુરુદેવ. જય સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.